ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે 12મા અધ્યાયનો આપણે સાર જોતા હતા અને એની અંદર બે ટોપિક રહેલા છે. એક છે ભક્તિ, ભક્તિ એ જ ટોપિક, અને બીજો ટોપિક છે એ ભક્તિનું ફળ. એટલે ભક્તિ યોગ અને યોગ એટલે ટોપિક. એટલે ભક્તિ જેનો વિષય છે એવો છે આ 12મો અધ્યાય. એટલે ભક્તિ જ પોતે વિષય છે એક તો, અને એ ભક્તિનું ફળ, ડિવોશનનું ફળ જે છે એ બે મેઇન ટોપિક છે. અને એમાં પ્રવેશ કરતાં પહેલાં ભગવાને અર્જુને જે પ્રશ્ન ઊભો કર્યો હતો પહેલો જ શ્લોકની અંદર, એનો ઉત્તર પછી ભગવાન બીજા શ્લોકમાં આપે છે. અર્જુનનો શું પ્રશ્ન હતો? એવમ સતત યુક્તાયે ભક્તાસ્ત્વામ પર્યુપાસતે એ ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમાહ. અર્જુનનો પ્રશ્ન પૂર્વ અધ્યાયને આધારે હતો, અને એમાં 11મા અધ્યાયની અંદર ભગવાને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું. એટલે વિશ્વ જ એમનું શરીર, એટલે એવો ઈશ્વર જે છે જે વિશ્વના રૂપમાં, એને સગુણ ઈશ્વર કહી શકીએ આપણે. ગુણ એટલે વાસ્તવમાં કોઈ સદગુણ કેવી વાત નથી. ગુણ એટલે બધા નામરૂપ, એને જ ગુણ કહેવાય. એટ્રીબ્યુટ્સ કહો, વિશેષ પણ કહી શકો. નામરૂપ ધરાવતો પરમાત્મા, નામરૂપ ધરાવતું બ્રહ્મ, નામરૂપ સહિતનું બ્રહ્મ, વિશેષો સહિતનું બ્રહ્મ, ગુણ સહિતનું બ્રહ્મ, એક જ વસ્તુ બધું. એટલે એવું સવિશેષ બ્રહ્મ, સગુણ બ્રહ્મ કહો કે વિશ્વરૂપ કહો, વિશ્વરૂપમાં વિશ્વરૂપે જે રહેલો છે તે એ 11મા અધ્યાય ભગવાને કહ્યું. અને અર્જુને પાછું એના પહેલાં સાંભળેલું હતું નિર્ગુણ પરમેશ્વર એટલે વાસ્તવમાં ગુણ વગરનો, નામરૂપ વગરનો એટલે બ્રહ્મ, એ તો આત્મારૂપે જ છે, એના વિશે પણ સાંભળ્યું હતું. એટલે અર્જુનને પ્રશ્ન થયો કે આ બેમાંથી ચડિયાતું શું? આપનું સગુણ રૂપ ચડિયાતું, નિર્ગુણ રૂપ ચડિયાતું, સગુણ ઈશ્વર ચડિયાતો કે નિર્ગુણ ઈશ્વર ચડિયાતો? અને એટલું જ નહીં, એના આધારે બીજો પણ પ્રશ્ન થયો હતો કે સગુણ રૂપમાં ભક્તિ કરનાર અને નિર્ગુણ રૂપમાં ભક્તિ કરનાર એમાં કોણ ચડિયાતું? એ પણ પ્રશ્ન હતો. અર્થાત સગુણના રૂપમાં ભક્તિ કરનાર, સગુણ રૂપમાં ઉપાસના કરનાર, એ ચડિયાતો ઉપાસક, કે પછી નિર્ગુણ રૂપમાં આત્માના રૂપમાં ધ્યાન કરનારો, નિધિધ્યાસન કરનારો, હું બ્રહ્મ છું, બરાબર ને? એ પ્રકારે નિધિધ્યાસન કરનાર જે છે, અહીંયા ઉપાસક ના બોલાય. આવું જે ધ્યાન કરનાર જે છે એને ઉપાસક ના કહેવાય. ઉપાસક તો ભગવાનના એક વિશેષ રૂપનું ધ્યાન કરનારો, એટલે સવિશેષ સગુણ ઈશ્વર થઈ ગયું. એ એક વિશેષ રૂપની અંદર ધ્યાન કરનારો, વિશેષો સહિતનો, ગુણો સહિતનું પરમેશ્વરનું ધ્યાન કરનાર, એ ઉપાસક કહેવાય. અને નિર્ગુણ રૂપમાં પછી ગુણ વગરનો તો પછી મારા ને એનામાં ભેદ જ નથી, બરાબર ને?
એટલે એ રીતે વાસ્તવમાં આત્માના રૂપમાં જે છે એવું ધ્યાન કરનારો, નિધિધ્યાસન કરનારો મતલબ એ બેમાં ચડિયાતા કોણ, એ બેમાંથી ચડી, એટલે એ પ્રશ્ન અર્જુનનો હતો. અને ભગવાને શું જવાબ આપ્યો બીજા શ્લોકમાં? ભગવાને કંઈ બહુ ક્લિયર જવાબ ના આપ્યો. ક્લિયર જવાબ ના આપ્યો કારણ કે ક્લિયર જવાબ આપવાની જરૂર નહોતી માટે. બરાબર ને? કોઈ એમ કે ભાઈ સ્વામીજી બુશર્ટ સારો કે પેન્ટ સારું, હવે એને શું જવાબ આપવો આપણે? તો સમજાય છે હું શું કહું છું? બે બુશર્ટની અંદર કયો ચડિયાતો, કોટન શર્ટ ચડિયાતું કે ટેરી કોટન તો બરાબર છે, પણ શર્ટ ચડિયાતું કે પેન્ટ ચડિયાતું આવું કોઈ કહે તો પછી શું કહેવાનું? એવું છે. એટલે પછી ભગવાને કંઈ એવું સ્પેસિફિક ઉત્તર ના આપ્યો કે આ બેમાંથી આ ચડિયાતું ન જ કહેવાય ને એવું. તો પછી એવું તો પછી એનો અર્થ શું થયો? બંનેની જરૂર, બુશર્ટ અને પેન્ટ બંનેની જરૂર એ રીતે. એટલે વાસ્તવની અંદર બંનેની જરૂર હોવાને કારણે બેમાંથી ચડિયાતું એવું બોલાય જ નહીં, બંને સરખા જ કહેવાય. અને માટે ભગવાને બીજા શ્લોકની અંદર એનો બહુ વિશેષ એવું આ ચડિયાતું એવો પ્રકારનો ઉત્તર ના આપ્યો. એટલે ભગવાનની ઉપાસના કરનારો જે છે એ ઉપાસના ન કરનાર વ્યક્તિ જે છે એને આ જ્ઞાનમાં તકલીફ પડે નેચરલી. કારણ કે મન હજુ પેલું સ્પોન્જી બન્યું નથી. સ્પોન્જી ખબર છે ને, આપણે પેલા હોય છે ને સ્પોન્જ હોય, પેલું સફાઈ કરવું હોય કે કંઈક લૂછી નાખવું હોય, આમાં સોફ કરી લે. તમે પાણી ઢળ્યું હોય, આ ઢળ્યું હોય કે કચરો હોય, તમે ફેરવે એટલે ક્લીન થઈ જાય, બધું એની અંદર આવી જાય. આ તો આપણું વેક્યુમ ક્લીનર ફેરવો એટલે બધું એની અંદર એબ્સોર્બ થઈ જાય. એવી રીતે ઉપાસના તમને તમારું મન જે છે એને આવું સ્પોન્જી બનાવી દે. એટલે જેવું એ શ્રવણ કરે ગ્રહણ કરી લે એકદમ, કારણ કે એ પ્રકારની એકાગ્રતા વગેરે હોય એને કારણે. એટલે ઉપાસનાની જરૂર છે, બહુ જરૂર હોય છે ઉપાસનાની. સગુણ ઈશ્વરનું ધ્યાન વગેરેની એ બધા એક વિશેષ રૂપમાં ઈષ્ટ દેવતાના રૂપમાં, એ ઈશ્વર આપણે ઈષ્ટ દેવતાના રૂપમાં. ઈશ્વરનું ધ્યાન એટલે શું સ્વામીજી, કેવી રીતે કરવું? તમારા ઈષ્ટ દેવતાના રૂપ, શિવજીના રૂપમાં. એમાં બધું આવી ગયું, માનસ પૂજા હોય, મેં વાત કરી હતી તમને. એટલે એ પણ છે. અને પછી આવી ભગવાનનું આવું ધ્યાન વગેરે કર્યું હોય પછી આવું નિધિધ્યાસન ન કરો. જ્ઞાન પ્રાપ્ત કરો પરંતુ નિધિધ્યાસન વગેરે ન કરો તો એસિમિલેશન ન થાય, ક્લેરિટી ના આવે, જ્ઞાનમાં સ્પષ્ટતા ના આવે. જ્ઞાનમાં સ્પષ્ટતા એટલે શું કે ભાઈ દાખલા તરીકે આ જોઉં છું તો શું છે મને ખબર, બહુ ક્લિયર છે મારા મનમાં, કંઈ તકલીફ નથી, પેન છે એમ. એટલે એ રીતે વાસ્તવમાં સ્પષ્ટતાનો અર્થ છે જેવું આપણે દર્શન કરીએ કોઈ વસ્તુનું અને કેવું સ્પષ્ટ હોય એવું સ્પષ્ટ થવું જોઈએ. એટલે સ્વામી કે કોઈ બોલે કે હું બ્રહ્મ છું ત્યારે આપણે એ વસ્તુ વેગ જ રહે, બીજું બધું સમજાય, આમ શબ્દો બધા સમજાય, પણ આ બ્રહ્મ શબ્દ આવે ત્યાં પાછી ગરબડ શરૂ થાય. એનો અર્થ કે હજુ એ જ વસ્તુ આત્મા બ્રહ્મ છે એવી સ્પષ્ટતા નથી થઈ. એટલે નિધિધ્યાસન વગેરે જે આપણે ભણીએ એ વસ્તુને વાગોળવું પડે દિવસ દરમિયાન. જેમ ગાય બધે ચરી આવે પછી બેસીને વાગોળે એવી રીતે. અમે ગાય નથી સ્વામીજી એવું કહેવાના છે. ઇન શોર્ટ વસ્તુ પચવી જોઈએ ને, એટલે એનું નિધિધ્યાસનની જરૂર હોય છે. એટલે બંનેની જરૂર થઈ. સગુણ ઉપાસનાને કારણે તમારું મન આવું પ્રકારનું એકાગ્ર બને, વસ્તુને ગ્રહણ કરે, ધીરે ધીરે સ્પષ્ટતા લાવવામાં મદદ કરે, અને નિધિધ્યાસનથી વસ્તુ સ્પષ્ટ થઈ જાય. એટલે બંને વસ્તુની ખરેખર જરૂર છે. અને એની અંદર વાસ્તવમાં બંનેનો ટાર્ગેટ
ઉપાસના છે એ સગુણ ઈશ્વરની છે, અને આત્મા રૂપે જ્યારે એ જ બ્રહ્મને પરમાત્માને જાણવાનો હોય ત્યાર પછી નિધિધ્યાસનની જરૂર છે, ત્યાં પછી ઉપાસના ન આવે. એટલે કે એનો ઉપનિષદની અંદર કહ્યું નેદમ યદિદમ ઉપાસતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઇદમ. કોઈ દિવસ બ્રહ્મ કે આ સચ્ચિદાનંદ જે છે એની ઇદમના રૂપમાં ઉપાસના ન થાય. સગુણ બ્રહ્મની ઇદમના રૂપમાં, એક વિશેષ રૂપના, વિશેષ ગુણો સહિતનો વગેરે વગેરે, એની એ પ્રકારે ઉપાસના. પણ જ્યારે નિર્ગુણ બ્રહ્મની વાત આવે તે તો આત્મા જ છે, ત્યાર પછી ઇદમના રૂપમાં આ મનની અંદર બ્રહ્મને લાવવો, એવું મનની અંદર જે લાવો, મનનો જે વિષય બનાવો એ બ્રહ્મ ન હોય. બસ એ કહી દીધું કે ઉપનિષદ જેનો વિષય બનાવો તમે એ બ્રહ્મ ન હોય, જેને કારણે તમે એને વિષય બનાવી શકો છો એ ચૈતન્ય બ્રહ્મ છે. એટલે એ રીતે બંનેમાં ભેદ છે, પણ બંનેની જરૂર ખરી. એટલે અર્જુનનો એ પ્રશ્નનો આ રીતે ભગવાને ઉત્તર આપ્યા પછી મતલબ કે બેમાં ચડિયાતું એ રીતે નહીં, પરંતુ જાણે બંનેની જરૂરિયાત છે એ રીતે પછી ભગવાન આ બે ટોપિકમાં એન્ટર થયા. જે મેં તમને કહ્યું કે ભક્તિ એટલે શું, કારણ કે એક તો આ 12મો અધ્યાય છે, એના આધારે જ નામ આપ્યું ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાય. એટલે ભક્તિ એક ટોપિક, અને ભક્તિનું ફળની પણ પછી વાત કરવી પડે. ભક્તિ કરવાની વાત આવે અને પછી ભક્તિનું ફળ ન બતાવો તો પણ ન ચાલે. એટલે બે ટોપિક અહીંયા પછી ભગવાને શરૂ કર્યા 3જા શ્લોકથી. એમાં પહેલું ભક્તિનું ફળની વાત પછી આવશે. 3જા શ્લોકથી માંડીને કેટલાક શ્લોકો એ ભક્તિ વિશે ચર્ચા છે. અને હવે ભક્તિ એટલે કોઈ વિશેષ પ્રકારનું સાધન કે એવું નહીં. આપણને ભક્તિ એટલે તરત મનની અંદર આવે કોઈ ભજન ગ્રુપમાં જોડાઈ જવું, અથવા આપણે બેઠા બેઠા જપ કરવા, અથવા સ્તોત્ર પાઠ કરો, અથવા તીર્થયાત્રા કરવી, અથવા પૂજા કરવી, અને આપણે ભક્તિ કહીએ, એવું નહીં. ભગવદ્ ગીતાની અંદર એનો બહુ એક વિશાળ અર્થ કર્યો. એ ભક્તિઓ એટલે આ ભક્તિ જે છે એ કોઈ વિશેષ પ્રકારની સાધના કે એવું નહીં. હું અત્યારે ભક્તિ કરું છું ભગવાનની, એ જ્યારે કોઈ વ્યક્તિ કહે કે હું તો ભક્તિ કરું છું, ત્યારે આવું જ એમાંથી કંઈક હોય. શું? પૂજા કરી રહ્યો છું, તો પછી કંઈ પાઠ કરું છું, કે તીર્થયાત્રા કરું છું, કે જપ કરું છું, સ્તોત્ર પાઠ કરતો, પારાયણ કરતા હો કદાચ, ગીતા પારાયણ કે ભાગવતનું પારાયણ, તો આવું બધું કરતા હોય તો કે હું તો આજકાલ ભક્તિ કરું છું એમ કે. પણ ખરેખર ભગવદ્ ગીતામાં આને આ ખરું, પણ આટલો અર્થ નથી ભક્તિ. અને એટલા માટે ભક્તિ એક આખું એક પેકેજ છે. ખરેખર તો કેટલાક તબક્કાઓ રહેલા છે ભક્તિમાં, જેના આધારે વ્યક્તિ ખરેખર ભગવાનનો ભક્ત બને એવી વસ્તુની વાત ભગવાન કરે છે. અર્થાત ઘણા સ્તર છે ભક્તિમાં એમ. એ બધું મળીને ભક્તિ કહેવાય. એક વસ્તુ પાયાની ખરી કે ભક્તિ અર્થાત ઈશ્વર સાથેનું જોડાણ, આટલું નક્કી બસ. એટલે પેલા ભાઈ જે આપણને કહેતા હું ભક્તિ કરું છું એ ઈશ્વર સાથે જોડાઈ રહ્યા છે, સ્તોત્ર પાઠ કરીને, પૂજા કરીને, જપ કરીને, તીર્થયાત્રા કરીને, મંદિર વગેરે જઈને, આ તે કે કોઈ જગ્યાએ વિશેષ જગ્યાએ જઈને દર્શન કરવું, અર્થાત એ એમના વિશેષ પ્રકારના બધા કર્મ, વાચિક કર્મ હોય, પાઠ કરવો કે પૂજા કરવી કાયિક કર્મ હોય, કે જપ કરવું માનસ કર્મ હોય, એ કર્મ દ્વારા કોની સાથે જોડાયા છે? ઈશ્વર સાથે. એટલે એ રીતે એ ભક્તિ ખરી, પણ ભક્તિ એટલે આટલું જ ના, એવું નથી. વાસ્તવિક રીતે એટલે જ માટે આપણે જોઈએ છીએ કે આવું બધું કરતા હોવા છતાંય આપણે એ વ્યક્તિને ભક્ત નથી કહી શકતા. કે ભગવાનના ભક્ત જે છે એ ભક્તનું લક્ષણ ભગવાને જ બતાવ્યું છે, અને એ લક્ષણમાં એ વ્યક્તિ ફિટ જ નથી થતા. એટલે એનો અર્થ એવો થયો કે બધો કર્મનો વ્યાયામ કરી રહ્યા છે. વ્યાયામ કહેવાય એને, કસરત. ઘણા બધા કર્મ કાયિક સ્તરે પૂજા કરે છે ને આપ કરે છે, પરંતુ ભગવાનનો ભક્તના જે લક્ષણો એનામાં પેદા થવા જોઈએ એ એક કે જોવા નથી મળતું. આપણે કોઈની ટીકા કરવા માટે કે કોઈની જજમેન્ટ માટે નહીં, પરંતુ આપણે તો ભગવાન ભક્તના જે લક્ષણો બતાવે છે એની અંદર આવું બધું કરીને ફિટ થનાર છે કે નહીં. પણ સ્વામીજી તો પછી નથી ફિટ થતો તો આ બધું છોડી દેવું જોઈએ, દેવલાઓને પધરાવી દેવા જોઈએ, આમ કરી દેવું જોઈએ, તો પછી પાયાની વસ્તુ જ જતી રહેશે.
આ બધું તો કરવાનું જ હોય છે, પરંતુ તેની પાછળ એક કંઈક વિશેષ ભાવના હોય છે, ભાવના ભક્ત બનાવતો હોય છે. બસ આટલું જ છે. તમારા કર્મ પાછળની ભાવના તમને ભક્ત બનાવે. ભાવના ભક્ત બનાવે. એ ભાવનાની અભિવ્યક્તિ કર્મમાં થાય, જુદી વસ્તુ છે. ભાવનાની અભિવ્યક્તિ વાચિક કર્મમાં થાય, પારાયણ દ્વારા કે પાઠ દ્વારા. એ ભાવનાની અભિવ્યક્તિ તમારા પૂજામાં થાય, એ ભાવનાની અભિવ્યક્તિ તમારા જપમાં થાય, એ તો ખરું. પણ એ ભાવનાની અભિવ્યક્તિ બીજા કર્મોમાં થાય. ઈશ્વર સાથેનું જોડાણ બીજા બધા કર્મો, અર્થાત આ બધું ન કર્યું, આ બધું કરી રહ્યા પછીનો જે સમય છે આપણો જાગ્રત અવસ્થાનો, એમાં ભક્ત નહીં. હું તો મંદિરમાં, અમારા ઘરમાં મંદિરમાં એન્ટર થઉં અને પાઠ કરું તો હું ભક્ત, બહાર નીકળું તો પછી નહીં. એ પ્રકારની વ્યાખ્યા ભગવાન નથી કરતા. ભગવાન કહે છે વાસ્તવની અંદર એ શરૂઆત છે, ત્યાં શરૂઆત કરવાની છે. એક વિશેષ રૂપમાં તું પહેલાં દર્શન કર અને ત્યાં કંઈ તારે જે કરવું કર, મારી પૂજા કર, મારા ગુણગાન ગાતો કંઈ સ્તોત્ર પાઠ કર. સ્તોત્ર એટલે સ્તુતિ, એકચ્યુઅલી સ્તુતિ કરવી, ઈશ્વરની પ્રશંસા, ઈશ્વરની ગ્લોરી, ખોટી પ્રશંસા નહીં. આપણે એવું બધું અહીંયા કરતા હોઈએ, જગતમાં આવું બધું કરીએ કારણ કે આપણે એનાથી કોઈક લાભ લેવો હોય વ્યક્તિનો, એટલે આપણે એની ખોટી એવી પ્રશંસા કરીએ. અહીંયા તો એવું છે નહીં કશું. ઈશ્વર છે જ મહાન. જે કંઈ તમે મહાનતા જ્યાં પણ ગણો, કોઈ પણ જગ્યાએ જે મહાનતા છે છેવટે ઈશ્વરની છે. ઈશ્વર જ જો બનાવનાર ને બનનાર બધું એ હોય તો કોઈની બુદ્ધિની મહત્તા, કોઈની સૌંદર્યની મહત્તા, કોઈની કંઈક સ્કિલની મહત્તા, કોઈની કંઈક લીડરશિપની મહત્તા, કોઈકની કંઈક ધનમાં મહત્તા, કંઈ પણ, એ તો બધું 10મા અધ્યાયમાં આવી ગયું વિભૂતિમાં. એટલે બધું એ પરમેશ્વરનું જ છે. કોઈ એક જ વસ્તુ ભગવાને નથી આપી આપણને, બધું આપ્યું. એક જ વસ્તુ નથી આપી અને છે માલિકીની ભાવના. એ આપણને આપી નથી, આપણે જાતે જ હું માલિક છું કહી દઈએ છીએ. ઓનરશિપ નથી આપી ભગવાને, બધું આપ્યું. શરીર આપ્યું, મન આપ્યું, બુદ્ધિ આપી, વિચારવાની શક્તિ આપી, મા બાપ આ તે બધું, પૈસા, બધું આપ્યું. કેટલીક શક્તિઓ આપી, કેટલીક આવડત, સ્કિલ્સ પણ આપી આપણને. બધું ઈશ્વરે જ આપ્યું છે. એક જ વસ્તુ નથી આપી અને એ છે ઓનરશિપ. જગતમાં ક્યાંય આપણી ઓનરશિપ નથી, આપણા શરીર પર. પણ એવી કઈ રીતે ખબર પડે કે હું ઓનર નથી? ભાઈ જો આપણે ઓનર હોઈએ ને તો કોઈ વસ્તુ આપણી પાસેથી ખૂંચવી ના શકે. બસ આટલું યાદ રાખવાનું. આપણે ઓનર હોઈએ સાચા અર્થમાં તો કોઈ ખૂંચવી ના જ શકે ને આપણી પાસેથી. પણ જો બધું જ ખૂંચવાઈ જતું હોય, કોઈ વસ્તુ આપણે ઈચ્છીએ કે મારી પાસે પણ છતાંય ખૂંચવાઈ જતું હોય તો પછી આપનારો જો બીજો કોઈ હતો, જેણે આપ્યું તો એણે લઈ લીધું. આટલી વાત છે. એટલે એ રીતે ઓનર ઈશ્વર છે. પંચમહાભૂતો રૂપે જે રહેલો છે, પછી તમે બીજું તો આગળ બોલવાનું કશું રહ્યું જ નહીં. જે કંઈ છે બધું પંચમહાભૂતો, એટલે જ પ્રપંચ કહ્યું. પ્રપંચ એટલે આપણું ગુજરાતીમાં પ્રપંચ નહીં, એ તો કપટ એવું નહીં. પ્રપંચ એટલે જગત, જે પાંચના સમૂહમાંથી જ બધું બનેલું છે. પંચની જ વિશેષતા છે બધે, પંચની જ પ્રકૃષ્ટતા પ્રપંચ કહેવાય. એટલે પ્રકૃષ્ટ. એટલે વાસ્તવમાં એ જ મહાભૂતો જ રૂપે એ હોય તો પછી એ જ થઈ ગયો ને. પણ એ તો સમજીએ સ્થૂળ. અરે ભાઈ પણ સ્થૂળ આવ્યા છે ક્યાંથી? સૂક્ષ્મમાંથી. સૂક્ષ્મ આવ્યું છે ક્યાંથી? બરાબર છે. સૂક્ષ્મ મહાભૂતો આવ્યા ક્યાંથી? માયામાંથી. માયા તો પરમેશ્વરની શક્તિ છે, અચિંત્ય શક્તિ. આપણે વાત થઈ ગઈ. એટલે જે કંઈ છે બધું પરમેશ્વરનું જ છે. એટલે આપણી સૂક્ષ્મ શરીરમાં પણ રહેલું આપણી ઇન્દ્રિયોની શક્તિઓ છે, આપણી બુદ્ધિની શક્તિઓ છે, મેમરી છે, આ છે તે છે. બરાબર છે. કોઈની વક્તૃત્વ શક્તિ છે, એમાં છેવટે આ. એટલે બધું ઇન્દ્રિયો આ તે બધું. કોઈકની દોડવાની શક્તિ છે, સ્પ્રિન્ટ, ઓલિમ્પિકમાં પહેલો આવી જાય. મતલબ કંઈ પણ, કોઈની તરવાની શક્તિ. આ શારીરિક, માનસિક કે ઇન્દ્રિયોની શક્તિઓ કે આ આપણી પ્રાણની બધી શક્તિઓ હોય, બધું એનું છે. તો પછી વાસ્તવની અંદર માલિકીની ભાવના એક નથી એણે આપી આપણને. બસ આપણે આપણી અજ્ઞાન થકી, અજ્ઞાનને કારણે માલિકીની ભાવના જન્મે. ચાલો એનીવે, એટલે ઇન શોર્ટ આ ભક્તિનો સ્તર કેવો છે કે મંદિર, આપણા ઘરના મંદિરમાંથી નીકળ્યા બહાર પૂજા વગેરે કરીને ત્યાં આપણે એ ટ્રેનિંગ લેવાની છે. પહેલાં એક વિશેષ રૂપની અંદર એને જોતા થઈએ, એના માટે કંઈક પૂજા વગેરે, કાયિક કર્મ, માનસ કર્મ, વાચિક કર્મ કરે. પછી બહાર નીકળીને બીજા કર્મો પણ. કારણ કે ભગવાન એક વિશેષ રૂપમાં રહેલો જ નથી.
એક વિશેષ રૂપમાં રહેલો હોય તો પછી ભગવાન જ નથી. આવું છે. જેમ કે હું એક વિશેષ રૂપમાં છું, વિશેષ નથી, તમારું વિશેષ રૂપ છે, મારું એક વિશેષ રૂપ, અને એ વિશેષ રૂપ શેમાં મર્યાદિત છે? દેશ અને કાળ. બરાબર છે. એક કાળે આવેલું છે, અમુક ઉંમર છે, અમુક પછી જવાનું છે આ શરીર તો. અને એક કાળે ને એક દેશમાં, એટલે એક દેશમાં અહીંયા અત્યારે અમેરિકામાં ફલાણી જગ્યાએ આપણા આશ્રમમાં આમ બેઠેલો છું, તમે તમારા ઘરમાં રૂમમાં કંઈક. એટલે વિશેષ રૂપ હોય તો દેશ અને કાળમાં મર્યાદિત હોય. દેશ અને કાળમાં મર્યાદિત હોય તો પછી તો એનું જન્મ મરણ હોય, એની વૃદ્ધાવસ્થા બધું હોય. તો પછી ભગવાને એવો વૃદ્ધ થયો ને હવે ભગવાને જતો રહ્યો છે, ભક્તિ બંધ કરી દઈએ કારણ કે ભગવાન હવે રહેવાનું નથી, બસ 2-3 વર્ષ છે, અને પછી ભગવાને દાખલ કરવો પડે હોસ્પિટલમાં. અને આવો વિચારવાની જરૂર છે આ બધી વસ્તુ. હમણાં હું કહેવાનો જ છું, આ તબક્કાઓમાં એક આવે જ છે વસ્તુ કે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરે, આપણને થાય કે આ જ ભગવાન છે, આટલો જ. અને એટલા માટે જેવા એ રૂમમાંથી બહાર, પૂજામાંથી એમ બહાર નીકળ્યા, બસ હવે જગત, આ બધું જગત, પેલો ત્યાં જે બેઠેલો છે એની અંદર, બસ એટલો ભગવાન છે. એવું જ થાય છે ને આપણને. બહાર નીકળીએ ત્યારે જગત ભગવાન છે ને, એવું તો વિચાર જ નથી આવતો. એટલે માટે જ 11મા અધ્યાયમાં પહેલાં કહી દીધું ભગવાને બધું છું. અરે પણ હું તો ભગવાન આપને પેલા ચતુર્ભુજના રૂપમાં ભજું છું. એટલે ભગવાને કહ્યું લે ચતુર્રૂપ, એ ભુજ રૂપ છે એ પણ તું મારામાં જ જો. એટલે અર્જુને જ વર્ણન શરૂ કર્યું. અર્જુને જ કહ્યું કે હું જે લોકો આપને ચતુર્ભુજ વિષ્ણુના રૂપમાં જે ભજી રહ્યા છે એ પણ હું આપનાની અંદર જોઈ રહ્યો છું. એટલે એનો અર્થ એવો થયો કે એ રૂપ તો ઈશ્વર ખરું ચોક્કસ, પણ એ સિવાય પણ બધું ભગવાને બતાવ્યું, બધું ને અર્જુન જેનું વર્ણન કરે છે બધું આવી ગયું. એટલે એ પૂજા રૂમમાંથી બહાર આવીને મોટા પૂજા રૂમમાં દાખલ થઈએ છીએ એવું આપણને નથી આવતું. અને એને કારણે સ્થિતિ આપણી એટલે આમ બાહ્ય રીતે ભક્ત, કારણ કે આખો દિવસ આ બધું કંઈક કરતા હોઈએ, પારાયણ કરીને પેલું કરી, સમજ હું તો કોઈ જગ્યાએ ટાઈમ નથી બગાડતો, આ બધું આ જ કર્યા કરું છું, બરાબર છે. પણ પછી જ્યારે તો પછી આપણામાં ભક્તના લક્ષણો જણાવવા જોઈએ. અને એ ભગવદ્ ગીતા વગેરે વાંચીએ, અરે બધું તો ભાગવત વાંચીએ, ગમે તે વાંચો, જેમાં ભક્તના લક્ષણો આવતા હોય એ ભક્તના લક્ષણ પાછા આપણામાં ના જણાવતા હોય તો ખરો એનો અર્થ એવો થયો કે ભક્ત જેના કારણે કહેવાઈએ એ ભક્તિમાં કંઈક કચાશ છે. અને એ કચાશ એ આ જ છે કે ઈશ્વરની એક વ્યવસ્થિત સમજ નથી. ઈશ્વર કોણ છે સમજ નથી. એ જે રૂપમાં ભજતા હતા આપણે પૂજા રૂમની અંદર એ તો છે જ, એ સિવાય પણ બધું ઈશ્વર છે એ વસ્તુ હજુ બેઠી નથી. જો એ વસ્તુ બેસી જાય તો પછી જે કંઈ કરીએ છીએ એની ભક્તિ જ થઈ ગઈ, એને જ અર્પણ કરીએ છીએ એવું થયું ને અર્થ. બહાર નીકળીને પણ જે પણ કહીએ, યદશ્નાતિ યદ જુહોશી યદ દદાસી યદ તપસ્યસી તત્ કુરુષ મદર્પણમ. ભગવાને ભક્તનું લક્ષણ કહ્યું 10મા અધ્યાયમાં કહ્યું, હમણાં 12મા અધ્યાયમાં બહુ સુંદર લક્ષણો કયા બધા. માનાપમાનયોસ્તુલ્ય તુલ્યમિત્રારી પક્ષયો તુલ્ય સ્તુતિર નિંદા મૌની, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, નિંદા અને સ્તુતિમાં તુલ્ય અને માન અને અપમાનમાં તુલ્ય. આ બધા ભક્તના લક્ષણો કયા. એટલે ભાઈ એક તરફ આમ બધું પુષ્કળ આપણે બધું પૂજાઓ ને આ તેને બધું કરીએ, બીજી બાજુ આ કશું આ ભક્તના લક્ષણો દેખાયા નથી, તો એનો અર્થ કે ખરેખર ભક્તિનો ઉદય થયો નથી, બાહ્ય રીતે જ ખાલી રહે છે. અને એ રહેવું જોઈએ કે ક્યારેક જેથી ભાવના પ્રગટ થશે. ભક્તિ એ ભાવના છે, મેં કહ્યું ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે, આદર છે, શ્રદ્ધા છે, એને ભક્તિ કહીએ આપણે. એ જે ભાવના જે છે ને એ ક્યારેક પ્રગટ થશે. એ બાહ્ય આ રીતે જે છે એની અંદર આપણે પ્રગટ નહીં કરીએ, આ જે બધા સાધનો કર્મ આપણે જે બધા પૂજા વગેરે નહીં કરો તો એ ક્યારેય પ્રગટ નહીં થઈ શકે. એટલા માટે હંમેશા કહેતા હોઈએ છીએ કે ભાઈ દાખલા તરીકે તમે આ છે આપણી પાસે ઘણા બધા આવા પ્રકારના, એટલા માટે આપણે એક સરસ એર ઇન્ડિયાવાળું આ બહુ સરસ છે, આ નિશાની છે આપણા દેશના નમસ્તેની, બહુ સરસ વસ્તુ છે. ચાલો એની એટલે બધું ઘણું છે એની અંદર કહેવાનું, પરંતુ મારો કહેવાનો આશય એ છે કે ખરેખર એ ભાવના છે આપણી. નમસ્તેમાં શું કહ્યું? તે એટલે તુભ્યમ, તમને, નમઃ નમસ્કાર. તમને નમસ્કાર એટલે શું? તમારા રૂપમાં રહેલો જે ઈશ્વર છે એને નમસ્કાર, એવું કહેવાનો આશય છે.
એટલે અહીંયા પાંચ સ્તર, પાંચ તબક્કાઓ ભેગા કરીને ભગવાન ભક્તિ બતાવે છે. અને એ પ્રકારની ભક્તિ હોય તો આપણે સાચા અર્થમાં ભક્ત કહેવાઈએ. અને ભક્તના લક્ષણો જે પછી ભગવાન કહેવાના છે એ પણ આપણામાં દેખાય. પણ સ્વામી, અમારે કોઈને લક્ષણો દેખાડવા નથી. આ તો કે દેખાડવા માટે થોડું કરવું છે. અમારે કોઈની પાસે સર્ટિફિકેટ નથી લેવું કે અમે ભક્ત છીએ ભગવાન. ના, આપણે સર્ટિફિકેટની વાત નથી કરતા. પણ ભગવાન એટલું તો કહે છે કે ભાઈ હું તો ભક્તનો પક્ષપાતી છું. તો ભગવાનની નજરમાં તો ભક્ત બનવું પડશે ને. બીજાઓની નજરમાં ના બનીએ તો કંઈ નહીં. આપણે ભક્ત હોઈએ સાચા અર્થમાં, તો બીજાઓ ટીકા કરીએ તો એ બધું વસ્તુ ચાલ્યા કરવાની જગતમાં. એની કોઈ બહુ ચિંતા નથી. તો બધા અવતારોની ટીકા કરનારા હતા, અને પછી બધા મહાપુરુષો આવ્યા, એમની ટીકાઓ ને બધું નિંદાઓ ને બધું, એ તો બધું ચાલ્યા જ કરવાનું. એમાં કંઈ બહુ ફેર નથી પડતો કશો. ભક્તને ફેર પડે પણ નહીં. પણ ભગવાનની નજરમાં તો સર્ટિફિકેટ લેવું પડશે ને. કારણ કે ભગવાન કહે છે કે આવા ભક્ત જે છે એ જ છેવટે મને પામે છે ને આવું બધું કેટલું બધું બોલ્યા છે. એના જીવનનું કલ્યાણ થાય છે ને આમ ને તેમ ને. તો હવે આપણે આપણું કલ્યાણ કરવું હોય તો એટલીસ્ટ ભગવાનની નજરમાં તો એટલીસ્ટ ભગવાન તરફથી તો સર્ટિફિકેટ લેવું પડશે ને ભક્તનું. બીજાઓની ચિંતા નથી. એટલે પહેલા સ્તરની હવે ભક્તિ જે છે, ચાલો 5 તબક્કાની વાત કરે છે ભક્તિમાં અહીંયા. આ મેં પહેલો ટોપિક મેં તમને કહ્યું 3જા શ્લોકથી. એમાં પહેલો સ્તરની ભક્તિ છે આ છે, અને એ છે સકામ કર્મ પ્રધાન. એટલે તમને ભગવાન જાણે છે કે દરેક વ્યક્તિ જે જન્મે છે એ સ્વાભાવિક રીતે જ ઉણપ સાથે જન્મે છે, અધૂરપ સાથે જ જન્મે છે. કે હું અધૂરો છું, ઊણો છું, મર્યાદિત છું, મતલબ એવું એ તો ખ્યાલ રહેવાનો જ છે દરેકને. અજ્ઞાન હોવાને કારણે અનાદિ અજ્ઞાન છે, માટે જે જન્મે એ આશ્ચર્ય વગેરેમાં આત્મબુદ્ધિ તો હોય જ, અને એના કારણે પેલી અધૂરપને ઉણપ તો લાગે જ. એટલે ઉણપ હોય તો પછી ઉણપને પૂરી કરવાની કામના હોય. અને આપણે જાણીએ છીએ ઉણપ જે તે સ્તરે પૂરી કરવી હોય તો પણ આપણે કર્મ જ કરવું પડે. કર્મથી જ આપણે પછી કઈ વસ્તુ પ્રાપ્ત કરીએ, અને આપણે પછી એને ભોગવીએ એટલે આપણને પૂર્ણતા લાગે, આનંદ લાગે. એટલે ભગવાન કહે છે પહેલા સ્તરનો ભક્ત આવો છે કે એને ઘણા વિષયોની કામના છે, અને કામનાને પૂરી કરવા માટે અનેક પ્રકારના એ કર્મ પણ કરે છે. એટલે આવું કામના પૂરી કરવા માટે કર્મ કરતો હોય તો પણ એ ભક્ત છે, તો પણ એ મારી સાથે જોડાઈ શકે છે. એટલે આ રીતે એની પોતાની વ્યક્તિ તરીકે જે પણ ઈચ્છાઓ જે છે એ પૂરી કરવા માટે. અને આમ તો સાચું છે કહું તો ઈચ્છાઓ આપણે અમુક તો એવું નથી કે ઈચ્છાઓ લઈને જ જન્મ્યા છીએ. હા, અમુક ઈચ્છાઓ તમે જુઓ તો બાળકમાં જોવા મળતું હોય છે. બાળક અમુક વસ્તુની જ માગણી કરે. હવે બીજો એનો ભાઈ હોય તો એ બીજી પ્રકારની માગણી કરે. આપણને થાય કે આ બેની ઈચ્છાઓમાં બંનેને અમે સાથે જ ઉછેરી છે, તો એમાં એકને ફલાણાની ઈચ્છા છે અને બીજાને બીજી ઈચ્છા છે. આવું કેમ? મા બાપ તો એવું કંઈક શીખવે નહીં કે બંનેને કે તમે આની જ ઈચ્છા કરો હજુ નાના હોય. પણ બાળપણથી જ આપણને લાગે કે અમુક ઇવન ફ્રૂટ વગેરે ખાવાનું હોય તો પણ એમાં અમુક વસ્તુ, અને એક બીજો હોય એને ફ્રૂટ ભાવે જ નહીં, બિલકુલ ના ભાવે, એને પેલું તીખું ને એવું જ વસ્તુ એવું જ માગે. અને પહેલાંને એની ઇન શોર્ટ કહેવાનો આશય છે આપણે કહીએ છીએ કે આ પ્રકારે આપણા કર્મો વગેરેથી જન્મીએ છીએ, એટલે અમુક પ્રકારની વાસનાઓ, એ વાસનાઓ જ બધા આપણા રાગદ્વેષ રૂપે પ્રગટ થાય, એટલે કે ઈચ્છા રૂપે પ્રગટ થતું હોય છે. એટલે એ રાગદ્વેષ કહો કે ઈચ્છાઓ કહો કે જે વાસનાને કારણે છે એ વસ્તુ જન્મથી આવતી હોય છે. પછી ધીરે ધીરે વધારે અભિવ્યક્ત થાય અને એમાં પછી આગળ વૃદ્ધિ પણ થાય, બધું એ બરાબર છે. એટલે એ રીતે દરેક વ્યક્તિ આ રીતે જન્મથી જ અમુક ઈચ્છાઓ રાગદ્વેષ લઈને જ જન્મે છે. અને એટલે ભગવાન કહે છે કે બરાબર છે, એટલે આ બધી મારી વ્યવસ્થા જ છે આ પ્રકારની, અને માટે તારા મનની અંદર અમુક રાગદ્વેષ ઈચ્છાઓ છે, કામ છે, અવિદ્યા તો રહેલી જ છે મૂળ તો. અને એ રીતે જરૂર તારી ઈચ્છાઓને પૂરી કરવા માટે અને તને મેં કર્મેન્દ્રિયો આપી, જ્ઞાનેન્દ્રિયો આપી છે. કઈ વસ્તુ તારા ઈચ્છાનો વિષય જાણવો જોઈએ તારે જ્ઞાનેન્દ્રિયોથી તું જાણ જગતની અંદર, કર્મેન્દ્રિયોથી એને પ્રાપ્ત કરવા માટે કર્મ કર. અને બધામાં મનની સહાય તો લેવી જ પડે. મન તો જોઈએ જ જ્ઞાનેન્દ્રિયોની પાછળ, બરાબર છે, મન તો જોઈએ જ કર્મેન્દ્રિયોની પાછળ, માટે મને પણ મેં તને આપ્યું છે. અને માટે તું કર્મ કરીને તારી એ કામનાઓને પૂરી કરવા માટે, મતલબ તું કર્મ કર.
અને પરંતુ કર્મફળ માટે ખુલ્લો રહે, બસ આટલું. તારી કામના પૂરી કરવા માટે કર્મ કર, પરંતુ એ કામના ક્યાં આવું બનશે કે તારી એ કામના સંપૂર્ણપણે પૂરી ન પણ થાય. તું એ ઈચ્છ્યું હોય એટલું જ મળે, તે ઈચ્છ્યું એના કરતાં વધારે મળે, તે ઈચ્છ્યું એના કરતાં થોડું ઓછું મળે, અને તે ઈચ્છ્યું હોય એ ન બિલકુલ ના મળે, એટલે કે ઉલટું. આ ચારેય પ્રકારની શક્યતાઓ માટે તું ખુલ્લો રહે, બસ. કારણ કે રહેલી જ છે. એ તો કર્મનો નિયમ છે, અને આ નિયમ અફર નિયમ છે. એટલો બધો અફર છે આ નિયમ કે એક સૃષ્ટિ તો આપણને એમ કે આવા નિયમો અત્યારે આ જગતમાં છે. આ જગતનો જો નાશ થઈ જાય ને તો પછી નવું જગત જો આવે તો આ નિયમો નહીં, આ નવા જગતમાં પણ આ જ હશે. કારણ કે ભાઈ ઈશ્વર જ આ રૂપમાં રહેલો છે, પછી શું કરો તમે? ઈશ્વર જ બધા નિયમો, કુદરતી નિયમો બોલીએ છીએ આપણે, કુદરતી નિયમો. કુદરતી એ તો જેને ઈશ્વરનો સ્વીકાર ન કરવો એ કુદરત કર્યા કરે. બાકી છે બધા નિયમો બહુ બુદ્ધિપૂર્વકવાળા છે નિયમો. ગુરુત્વાકર્ષણનો નિયમ કેવો, તમે વિચાર તો કરો. જો ગુરુત્વાકર્ષણનો નિયમ ન હોત તો હું ને તમે અત્યારે અહીંયા હોત જ નહીં. ખરેખર જે જન્મે એ ફંગોળાઈ ગયું હોત અવકાશની અંદર, આમ ફંગોળાઈ જાય. કારણ કે જે સ્પીડે ફરે છે, તમે એક બોલ લઈને એના પર એક કીડી દાખલા તરીકે મૂકીને પછી બોલને ફેરવજો ગોળ જોરદાર, પેલી કીડી ઉછળી પડશે બહાર. એ લોકો આને કંઈક કહેતા હોય છે બધા આપણા એન્જિનિયર સાહેબો બધા કંઈક સેન્ટ્રીપેટલ ફોર્સ ને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને બધું જાતનું બોલતા હોય છે. ઇન શોર્ટ, ગુરુત્વાકર્ષણનો નિયમ ન હોત તો પૃથ્વી જ ન હોત. ખરેખર એટલે વાસ્તવની અંદર આ બધા ગુરુત્વાકર્ષણના નિયમને કારણે જ તો પૃથ્વી ફરી રહી છે. પૃથ્વી બરાબર ડિસ્ટન્સ સાથે ફરી રહી છે સૂર્યના. ચાલો એની એ ચર્ચા આપણે નથી કરી, પણ એક નિયમ અહીંયા બહુ બુદ્ધિપૂર્વકનો છે. એના થકી સૃષ્ટિ ટકેલી છે, અને એ સૃષ્ટિ આ નિયમોથી ટકેલી છે. માટે નિયમો ધરાવનારો એવો નિયામકને આપણે ઈશ્વર કહીએ છીએ. ઈશ એટલે નિયમન કરવું, ઈશ્વર એટલે નિયામક. જે હંમેશા નિયામક હોય એને ઈશ્વર કહેવાય. એ વરજ પ્રત્યે બતાવે છે કે નિયામક ક્યારે નિયમ્ય ન થાય. સામાન્ય રીતે જે નિયામકો છે, જે રૂલર્સ હોય છે, જે તે દેશના રૂલર બધા, એ લોકોએ નિયમ્ય છે જનતાથી, બરાબર છે. કેટલાય નિયમો એ લોકો ઘડે ને પછી બદલી નાખવા પડે છે. કેટલું બધું થાય છે, તમે જુઓ છો બધું. એટલે બધા નિયામકો નિયમ્ય જ છે. બૃહદારણ્યક ઉપનિષદ બહુ સરસ કહ્યું, નિયમ્ય નિયામક છે. નિયમ્ય જો નિયામકનું નિયમન કરતો હોય તો પછી નિયમ્ય ન રહ્યો, નિયામક થઈ ગયો. એટલે નિયામક નિયમ્ય બને, નિયમ્ય નિયામક બને, આ બધું ચાલે. પરંતુ જે હંમેશ માટે નિયામક હોય એ તો ઈશ્વર, એટલે પેલો વર પ્રત્યે જે લગાડ્યો છે ઈશ ધાતુમાં, એના પરથી ઈશ્વર બન્યો. અર્થાત જે સતત નિયમન કરે. એટલે એક પછી સૃષ્ટિ આવે તો આના આ જ નિયમો. એટલે જ તો કર્મનો નિયમ બોલીએ છીએ. અને કહ્યું કે કર્મ જે છે, કર્મનું ફળ આ સૃષ્ટિ દરમિયાન ન મળે તો નવા કલ્પની અંદર નવી સૃષ્ટિ આવે ત્યારે પણ મળે. કર્મનું જે ફળ છે એ ભોગવ્યા વગર કર્મફળનો ક્યારેય નાશ ન થાય વગેરે આપણે બધું સમજીએ છીએ આ વસ્તુ. એનો અર્થ એવો થયો કે આ બધા નિયમો જે છે વાસ્તવની અંદર એ તો અફર નિયમો રહેલા જ છે. અને એ નિયમો થકી જ વાસ્તવમાં આપણને કર્મફળ મળતું હોય છે. અને નિયમમાં આવું રહેલું છે, 4 પ્રકારની શક્યતા રહેલી છે. કારણ કે તું જે કર્મ કરું એ તો છે જ છે, તારું કોન્ટ્રીબ્યુશન. તું નહીં કરું તો તને કર્મફળ ક્યાંથી મળવાનું છે? હું કર્મ ન કરું તો કર્મફળ ક્યાંથી મળવાનું છે? એટલે વાસ્તવમાં જે કંઈ તને મળે છે તારા કર્મને પરિણામે જ મળે. માટે તારો તો કોન્ટ્રીબ્યુશન હોવું જ જોઈએ પહેલું. પરંતુ પછી બીજા પરિબળો પણ રહેલા છે એની અંદર. કારણ કે તું સૃષ્ટિનો ભાગ છું, તારું તે પ્રદાન કરી દીધું કર્મફળ માટે, તારે ઈચ્છિત કર્મફળ માટે તારે જે કરવું જોઈએ તે કરી દીધું. પણ એ સિવાયના બધા ફેક્ટર્સ જે રહેલા છે, જે આ કર્મફળ ને ઘડવામાં પણ જે એમનો ફાળો રહેલો છે, એ બધા તારા નિયંત્રણમાં નથી. એ વસ્તુ ભગવાને ત્યાં કર્મણ્યેવાધિકાર અસ્તિમાં કહી દીધી. ઇન શોર્ટ, ખુલ્લો રહે. કર્મફળ જગતમાંથી તારા તરફ આવે છે, જગતના નિયમોથી તારા તરફ આવે છે, તે તારે કરેલા કર્મનું.
અને એમાં 4 શક્યતા રહેલી છે. એટલે તું ઈચ્છા પૂરેપૂરા બધા જ ફેક્ટર્સ તારા કંટ્રોલમાં હોત તો સવાલ નહોતો, તો તું ઈચ્છિત કર્મફળ જ મેળવત. પરંતુ એવું નથી હોતું. માટે પહેલો ભક્ત ઈશ્વરને કર્મફળ દાતાના રૂપમાં અને વાસ્તવમાં સકામ કર્મ કરતો હોવા છતાં પણ જે આવે છે પરિસ્થિતિ કર્મફળ રૂપે, ઈચ્છિત કે નહીં ઈચ્છિત, જે પણ આપણે જોયું 4 શક્યતા, ત્યારે ખુલ્લો સ્વીકાર કરે કે ના ભાઈ ભગવાને જે ફળ આપ્યું તે ખરું, હું એનો સહર્ષ સ્વીકાર કરું છું. આ જો હોય તો આપણે પ્રથમ તબક્કાના ભક્ત બન્યા. ભગવાનને આવો ભક્ત જોઈએ છે. આ વાત તો બીજા અધ્યાયમાં કરીને, ત્રીજા અધ્યાયમાં કરીને બધે કરે છે કે ભાઈ ખુલ્લો થા, થોડો તું ખુલ્લો. બસ મેં કર્મ કર્યું માટે આગ્રહ જ રાખું કે આ જ મળી જવું જોઈએ, ધાર્યું મળી જવું જોઈએ, ધાર્યા કરતાં વધારે જ મળી જવું જોઈએ વગેરે. એવું ન બની શકે, કારણ કે બીજા બધા નિયમ પરિબળો રહેલા હોય છે એની અંદર એમ. એટલે એ કર્મયોગ જેને કહી શકો, એ કર્મયોગનો આ પહેલો તબક્કો જે છે ને, એના દ્વારા જ વ્યક્તિ વાસ્તવમાં એ ઈશ્વર સાથે સાચા અર્થમાં જોડાય છે, ઈશ્વરનો કર્મફળ દાતાના રૂપમાં. અર્થાત આ પ્રકારે. અને તમે બીજું પણ કહી શકો, યોગક્ષેમ પ્રધાન જીવન. યોગ એટલે શું? આપણે કર્મ કરીને કશુંક મેળવવું છે, આપણે કર્મ કરીને કશુંક જાળવવું છે, એને યોગક્ષેમ કહેવાય. એટલે આપણા યોગક્ષેમ જે છે, કશું મેળવવું અથવા મેળવેલી વસ્તુ, આપણને ઈચ્છિત વસ્તુ મળી હોય તો એને જાળવવી અને આપણી પાસે જ રહે, એનું રક્ષણ કરવું. જેમ કે ધન મેળવવાનો પ્રયત્ન કરીએ અને જે ધન છે આપણે એને જાળવવાનો પ્રયત્ન કરીએ, યોગક્ષેમ. એટલે એ યોગક્ષેમ માટે આપણે પ્રયત્ન કરીએ, આપણે જ કર્મ કરીએ, બરાબર છે. પરંતુ ઈશ્વર એ યોગક્ષેમ છે કેટલા પૂરા કરે એના માટે ખુલ્લા રહીએ, બસ આટલું. તો આ થયું પ્રથમ તબક્કાની ભક્તિ. આ જ અઘરું છે જોકે, પરંતુ આ તો એક દ્રષ્ટિ આપવા માટે જ આ બધી ચર્ચા કરીએ છીએ આપણે. પછી ધીરે ધીરે આ વસ્તુનો વિકાસ થાય, ઘણું એકદમ ધીરે થતો હોય છે. એટલે અને હું આ જે 5 તબક્કા બતાવવા જઈ રહ્યો છું, એવું નહીં માનવાનું કે આપણે હજુ તો પહેલા પગથિયે કે પહેલા તબક્કે છીએ, હજુ બીજો તો ક્યાં અને ત્રીજો, એવું બધું નથી. 5 જોડે ચાલતા હોય, એમાંથી 5માંથી ગમે તે એકની પ્રધાનતા હોય, બસ આવું રાખવાનું. નહીં તો પાછું આ બીજું આવે કે આ તો સ્વામીજી એક બાજુ પેલી બ્રહ્મની વાતો કરે છે ને હજુ તો આ અહીંયા પહેલા તબક્કાનું હું તો નથી ના. આવું કશું અહીં હોતું નથી. આધ્યાત્મિક પથમાં આ રીતે નથી હોતું. સોપાનો બતાવવાનો અર્થ એવો નહીં કે વાસ્તવમાં તમે હજુ તો આ તબક્કે છો એવો તમે નિર્ણય કરી લો, ના. 5 ચાલતું હોય, પરંતુ 5માંથી જે તે સમયે જે તે તબક્કાની એ પેલી શું કે પ્રધાનતા હોય, બસ 5 ચાલતું હોય. એટલે એવું બધું અહીંયા રાખવાનું નહીં કે હા હજુ તો 5મો તો ત્યાં હશે, સ્વામીજી તો પહેલી વાત કરે છે એ જ નથી મારામાં, એવું હોતું નથી કશું. એનીવે, એટલે આ પહેલી તબક્કાનું કે જેમાં યોગક્ષેમની ચિંતા આપણે કરીએ ને એના માટે પ્રયત્ન કરીએ. ખાલી કેટલા પૂરા કરવા કે નહીં કરવા એ ઈશ્વરનું જ્યુરિસ્ડિક્શન હોવાને કારણે એનો સ્વીકાર કરીએ. એનો તિરસ્કાર કરીએ તો ભક્ત ન કહેવાય. ઈશ્વરનો કર્મફળ દાતાના રૂપમાં સ્વીકાર કરીએ, એના સંકલ્પનો આપણે સ્વીકાર કરીએ કે એણે જે એનો સંકલ્પ છે આ, તો પછી એ જ બસ. એ રીતે આપણે આપણી શરણાગતિ જાણે કે વ્યક્ત થાય. આપેલું એ પતી જાય પછી બીજો તબક્કો શું? પતી જાય એટલે કે સ્વામીજી તમે તો હમણાં કહેતા 5, એટલે બતાવવા માટે ખાલી પહેલો તબક્કો પૂરો થયો. પછી બીજું જે છે એમાં હવે જો પહેલા તબક્કામાં તમે આ રીતે ઈશ્વરનો સ્વીકાર કરતા થાઓ, ઈશ્વરની હાજરીનો અનુભવ કરો, જુદી જુદી તમારી પરિસ્થિતિઓ જે કર્મફળના રૂપમાં આવે છે એમાં તમે ઈશ્વરનો હાથ જોતા થાઓ, તો હવે એ તમને થોડી પરિપક્વતા આપે ને આંતરિક. કારણ કે પ્રત્યાઘાતો ના આવે, જેવું ફળ આવે ને એની સાથે જ પ્રત્યાઘાત આવે, નિરાશા આવે. વધારે મળ્યું હોય ધાર્યા કરતાં તો એકદમ હર્ષનો આવેગ આવે, અભિમાન પણ આવે. જોયું હું કેવો સફળ વ્યક્તિ છું, ધાર્યા કરતાં વધારે મેળવી શકું છું, હું દુનિયામાં મારા જેવું કોઈ સફળ. આવું બધું થઈ બહુ સ્વાભાવિક રીતે થાય. અજ્ઞાન પેલું મૂળમાં જે રહેલું છે ને એના કારણે થાય જ.
એટલે આ બધા પ્રત્યાઘાતો જે છે, હર્ષ હોય, શોક હોય, અસફળતાની લાગણી હોય, નિરાશા હોય, આ બધામાંથી મુક્ત તો રહે જ. કારણ કે યોગક્ષેમ પૂરા કરવાનું ઈશ્વરની જવાબદારી છે. હું તો પ્રયત્ન કરીશ. એટલે એ રીતે વાસ્તવમાં જે પણ આવ્યું એનો સ્વીકાર કરતા થઈએ ધીરે ધીરે. મનમાં હર્ષ નહીં તો ન્યુટ્રલ રીતે પણ સ્વીકાર કરીએ. એકદમ બહુ હર્ષ સહિત કદાચ ન પણ કરીએ કે આપણું ધાર્યું ન મળ્યું હતું, પણ એટલીસ્ટ એનો હાથ જોતા થઈએ ને તો એક આપણને એક મેચ્યોરિટી, આંતરિક પરિપક્વતા, પ્રત્યાઘાતોનો ભાવ એટલે પરિપક્વતા, એ પ્રાપ્ત થાય. એટલે આપણા જીવનની અંદર આપણે સાચા અર્થમાં સુખ માણતા હવે થઈએ. બાહ્ય રીતે બધું હોય, પરંતુ જો આંતરિક પરિપક્વતા ના હોય ને, આપણી ઇમોશનલ મેચ્યોરિટી, જેને પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા, ખરેખર જીવનને માણવું હોય તો લાગણીની પરિપક્વતા જોઈએ. પ્રત્યાઘાતો હોય તો કેવી રીતે માણીએ? પ્રત્યાઘાતોમાં પેલો શોક ને આ બધું હોય, અજંપો હોય ને, અસફળતાની લાગણી હોય, નિરાશા હોય, કે આવો અભિમાન વગેરે હોય. અભિમાન હોય તો પછી અભિમાન ઘવાય તો ખરું. જગત એવું છે કે તમે અભિમાન રાખીને ફરો, એ અભિમાન તમારા વિશેનું જે તમે માપ કાઢ્યું એ માપ બીજા લોકો જુએ અને એ માપ પ્રમાણે મને માન આપે, એવું બને નહીં, ન બને. ઇવન બહાર નીકળો ને કૂતરો ભસે તમારી સામે, બીજાઓ સામે ના ભસે પણ તમને જોઈને ભસે. આપણને થાય કે કૂતરા અને લોકો પણ આપણને એમ કે બધા લોકો મને માન આપે, હું જેવું મારું મેં માપ કાઢ્યું છે એવું બધા લોકો પણ મને એવા માપથી જોઈએ. નથી જોતા લોકો. એ કહે છે કે ભાઈ તમે એવું જો ઈચ્છતા હો તો તમે મને પણ માન આપો ને, આ બધું પરસ્પર. એટલે દુનિયા તમને બિલકુલ ઠેકાણે લાવી દે એવું જ હોય છે. એ સ્વામી હોય કે ગમે તે હોય, આપણે માનીએ કે આખી દુનિયા આપણને આ રીતે જોઈએ તે એવું કશું હોતું નથી. એવું કંઈ હોતું નથી. દુનિયા એવું કરવા માટે બંધાયેલી પણ નથી. એટલે દુનિયા દરેકને પોતપોતાના એમાં હોય છે ને. એટલે એનીવે, ઇન શોર્ટ, એટલે અભિમાન વગેરે હોય તો પણ ઘવાઈએ પાછા. એટલે એ લાગણીની આપણી પરિપક્વતા જ છે. એટલે ઇન શોર્ટ, આ વસ્તુને લાવતાની સાથે જ આપણા જીવનની પરિસ્થિતિઓ જે કર્મના ફળરૂપે આવતી હોય છે, મેં કર્મ કર્યું યોગક્ષેમ માટે, અને એના ફળરૂપે જે પણ આવે એ ઈશ્વર તરફથી જ આવે છે, ઈશ્વરના નિયમોથી આવે છે, જગતમાંથી આવે છે. જગત ઈશ્વર છે, અને માટે ખુલ્લું મન થોડું આવું થવું એ ભક્તનું પહેલું લક્ષણ છે. એના લીધે લાગણીની પરિપક્વતા. અને પછી બીનો તબક્કાની અંદર તમે હવે યોગક્ષેમની થોડી ઘણી ચિંતા ઈશ્વર પર નાખી દો. આ બીજો તબક્કો. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામી અહમ. 9મા અધ્યાયમાં છે, અહીંયા નથી, પરંતુ ભગવાને આ વસ્તુ કહી. એ આ બીજો તબક્કો છે કે આ રીતે અનન્યાસ ચિંતયંતો મામ, જે આ રીતે મારી સાથે અનન્ય રીતે જોડાઈ ગયેલો છે. અનન્ય રીતે દરેકે દરેક કર્મફળમાં એનો હાથ જોડતો થઈ ગયો છે હવે. એટલે એ જનાહ પર્યુપાસતે, આ રીતે મારી સાથે જે જોડાઈ ગયેલા છે એવા નિત્યાભિયુક્તાનામ, મારી સાથે જોડાઈ ગયેલાને યોગક્ષેમમ વહામી. એટલે થોડી યોગક્ષેમની ચિંતા હવે આ પરિપક્વ વ્યક્તિ પ્રથમ તબક્કામાંથી નીકળેલો એ ઈશ્વર પર નાખી. બધા નહીં, થોડા ઘણા. આ વસ્તુ ભગવાન હું તને સોંપું છું, મારા હાથમાં નથી. આ મારા દીકરાની ચિંતા હું તને સોંપું છું. આવું હોય છે ને, કોઈ જગ્યાએ એવું હોય કે ભાઈ દીકરો, દીકરી, કે પત્ની, કે ફલાણા કે ઢીકણા, એના યોગક્ષેમની ચિંતા આપણે બહુ કરતા હોઈએ. પછી આપણે કંઈક લે ભગવાન, આ તને હું સોંપું છું. કારણ કે આમે હું યોગક્ષેમની ચિંતા કરીને મારે છેવટે તારા પર જ આધાર રાખવાનો હોય છે. કર્મફળ દાતા જ તું છું. એટલે તો પછી હવે થોડી ઘણી ચિંતા હું તને પર જ નાખું છું. અને એ રીતે વાસ્તવમાં બીજો તબક્કો, વધારે પરિપક્વતા, વધારે ઈશ્વરની સન્નિધિનો અનુભવ કરે. કે આપણે ના કે બે વ્યક્તિઓ સાથે જોડાય ત્યારે હવે પહેલાં એકલા હાથે જે જવાબદારી ઉઠાવતા હતા, તો આપણે કહીએ ને કે હવે તમે થોડીક જવાબદારી તમે પણ લો, આપણે સાથે જીવન જીવીએ છીએ વગેરે વગેરે, એ પ્રકાર. એટલે એ રીતે ઈશ્વર સાથે પહેલા તબક્કામાં જે જોડાયો એ બીજા તબક્કાની અંદર થોડી જવાબદારી બધી જે પોતાના માથે લઈને ફરતો હતો યોગક્ષેમની, હવે પેલા પર ભગવાન પર નાખે. ભગવાન રાજી થાય, ખરેખર રાજી થાય. કારણ કે ભગવાન ચોખ્ખું 9મા અધ્યાયમાં કહે છે કે હું જ વહન કરનારો છું. આમ તો ખરેખર તો બધું એ જ વહન કરનારો છે, પરંતુ હજુ પહેલા તબક્કામાં હોય ત્યારે થાય કે બધું તો છેવટે પુરુષાર્થ તો હોય, બરાબર છે. પુરુષાર્થ તો કરવાનું ભગવાન ના નથી કહેતા,
પણ છેવટે યોગક્ષેમ આવે છે તેના તરફથી જ ને. એટલે એનીવે, અને એવું તો કેટલું છે તમારા મારા જીવનની અંદર. તમે જોજો કે ખરેખર એ વસ્તુઓ માટે આ જન્મમાં પ્રયત્ન નથી કરેલો આપણે. એવી કેટલી વસ્તુઓ આવી છે તમારા જીવનની અંદર જે તમને બહુ જ ઉપયોગી થઈ હશે. તમે જ લિસ્ટ બનાવી શકશો કે જેની તમે ઈચ્છા પણ નથી કરીને એના માટે પ્રયત્ન આગળ નહોતો કર્યો, કર્મય નહોતું કર્યું, પણ બહુ જ જરૂરી હતી અને એ વસ્તુ આવી ગઈ છે તમારા જીવનમાં. એટલે એનો અર્થ એવો ને કે તમને તમારા કર્મનું ફળ નથી. કર્મનું ફળ છે, પરંતુ પૂર્વજન્મમાં ક્યાંક કર્યું હશે ને આપણે તો એની ખબર નથી શું કર્યું શું નહીં. પણ જરૂરી હોય તે વસ્તુ આવે છે. ન કે યોગક્ષેમની ચિંતા કરનારો એ છે ખરો. એનીવે, એટલે આ તબક્કાની અંદર ખરેખર ચિત્ત શુદ્ધિ શરૂ થાય. કારણ કે પહેલાંમાં તો આપણે સકામ કર્મ, યોગક્ષેમ પહેલા તબક્કામાં તો યોગક્ષેમ મારા અનેક ઈચ્છાઓ હતી ને પૂરી કરવા માટે હું પ્રયત્ન કરતો હતો, અને છેવટે કર્મફળ એના તરફથી આવે છે એ રીતે એની સાથે એના પર આધાર રાખતો હતો. એટલે એમાં તો મારા રાગદ્વેષની પૂર્તિ માટે કરતો હતો ને, એટલે એમાં ચિત્તશુદ્ધિ એટલી બધી નહીં, છતાં થોડી પરિપક્વતા પ્રાપ્ત થાય, કારણ કે ઈશ્વરનો હાથ જોયો કર્મફળ દાતા એટલે તરીકે. પરંતુ અહીંયા ચિત્તશુદ્ધિ શરૂ થાય કે આપણા રાગદ્વેષની જવાબદારી પણ એના પર જ નાખી દીધી. પૂરા કરવા તો કર, ન કરવા તો ન કરીશ એમ. એનો અર્થ એવો થયો કે આપણા રાગદ્વેષ પૂરા કરવા માટે આપણને હવે આગ્રહ ન રહ્યો. ત્યારે ચિત્તશુદ્ધિ શરૂ થાય. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે આપણા રાગદ્વેષ પૂરા કરવા માટેનો આપણે આગ્રહ ન રાખીએ તો એને પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે આપણે નોન બાઇન્ડિંગ ડિઝાયર કહેવાય. બાઇન્ડિંગ એટલે બોન્ડેજ. બોન્ડેજ એટલે શું? આગ્રહ. અરે આ પૂરું ના થયું, હું આવો તેવો ફલાણું, હું નિષ્ફળ, મેં આ ઈચ્છા રાખી હતી પણ પૂરી ના થઈ, ફલાણું ટીકું પૂરી થઈ, મારા જેવું કોઈ ફલાણું, મારા જેવું કોઈ શું બોલો કે સદનસીબ કોઈ નહીં, ફલાણું ટીકું, અભિમાન વગેરે. ઇન શોર્ટ, અહીં એ પેલો અભિમાન વગેરે હોય તો ચિત્ત શુદ્ધિ ક્યાં છે? અને પૂરી થાય તો પછી લોભે આવે. એ બધું અત્યારે બધા નથી પડતો. પૂરી ન થાય તો ક્રોધ આવે ને એ બધું પૂરું કરવું કે નહીં તારા પર બસ. આમે છેવટે તો મારે તારા પર જ આધાર રાખવાનો છે, અને તું જ કહું છું કે હું તો યોગક્ષેમ પૂરા કરું છું, તો હું તારી સાથે જોડાવા જ માગું છું, તું ચિંતા કર હવે. હા, એટલે થોડા ઘણા રાગદ્વેષ પૂરા કરવાની જવાબદારી ભગવાન પર નાખી. એ રાજી થાય, કારણ કે એને એમ છે કે ખરેખર વહન કરનારો હું છું, તો પેલો ભાર લઈને ફરે છે અજ્ઞાનને કારણે બધું. એટલે આ વસ્તુ ચાલો. એટલા માટે જ હંમેશા સ્વામીઓ પાસે જાય ને આ લોકો, ત્યારે દીકરા દીકરીની કંઈ પરીક્ષાઓ હોય ને પછી લઈ ચલ સ્વામી જોડ, સ્વામી પગે લાગી આવી, આશીર્વાદ મેળવો. પછી પણ સ્વામીઓ આજ કે ભાઈ પ્રાર્થના કર, એ આવ્યો તમારી પાસે આશીર્વાદ માટે, તમે ઈશ્વર પર મોકલો. એટલે કારણ કે યોગક્ષેમ છેવટે એક્ઝામમાં સારા માર્ક્સ લેવાય એને યોગ કહેવાય. એટલે અહીંયા યોગની વસ્તુ છે. પણ બીજું કંઈ ધન વગેરે માટે કે સારી જોબ મેળવવા માટે જા સ્વામીના આશીર્વાદ લે. સ્વામી કે તું ભગવાનને પ્રાર્થના કર. એટલે આ બધા એજન્ટો છે ને, એજન્ટો પાછા પહેલાં ત્યાં જ મોકલે. કારણ કે છેવટે યોગક્ષેમનું વાહન તમારે જે મેળવવું છે, ધન મેળવવું છે, સારી નોકરી આ તે કરીને જે પણ. એટલે વાસ્તવની અંદર સ્વામીજી એને આશીર્વાદ આપો, એને મળી છે સારી નોકરી, પણ આજકાલ બધાને બહુ છૂટા કરે છે. તો તમે આશીર્વાદ આપો એને કંઈક, એને કશું, એને કંઈક થાય નહીં. ક્ષેમ કહેવાય એને, છે પણ એને જાળવવું છે. એનીવે, એટલે ચિત્તશુદ્ધિ અહીંયા શરૂ થાય બીજા તબક્કામાં, જ્યારે રાગ દ્વેષ આપણા પૂરા કરવાનું ઈશ્વર પર છોડી દઈએ. મતલબ આગ્રહ નથી આપણને. અર્થાત તું જે કંઈ આપીશ એનાથી હું આનંદથી જીવીશ એમ. મારા રાગદ્વેષ પૂરા કર્યું અને મારા આનંદ કરવો છે ના, તારે જે પૂરા કરવા કર, ન કરવા તો ન કરીશ, તું જે આપીશ એમાં હું આનંદથી રહીશ. આ ચિત્તશુદ્ધિ છે, જે પણ આપીશ. અને ઘણા રાગદ્વેષના વિષયો તમને મળતા જ હોય છે, મળે જ છે. આ એના માટે કર્મ નથી કર્યું તો એ મળતા હોય છે પૂર્વના કર્મને આધારે, પણ તો એ બેઠો છે બધું જોડનારો. એટલે એ રીતે વાસ્તવમાં ઘણી વસ્તુઓ, તમને ગમતી વસ્તુઓ મળતી જ રહેતી હોય છે જીવનમાં, એવું કશું નથી. ન ગમતી વસ્તુઓ ધીરે ધીરે નીકળી જતી હોય છે જીવનમાંથી, બધું થાય છે. પરંતુ આપણો પેલો રઘવાટ અને અજંપો બધો જે છે
એ અજ્ઞાનમાંથી જ જન્મેલો છે, કર્તૃત્વ છે વગેરે બધું. એટલે ચાલો, એટલે આ થોડો જરા અઘરો તબક્કો છે, પરંતુ આ બીજો તબક્કો છે. પછી ત્રીજો તબક્કો, બસ આટલું થયું એટલે કર્મયોગનું કામ પૂરું થઈ ગયું. બસ આટલું જ. રાગદ્વેષ પૂરા કરવા માટે પ્રયત્ન કરું, જજુમું, પરંતુ ખુલ્લો રહું. પૂરા થાય કે ના થાય ઈશ્વર જ છે, માટે કરનારો છે, માટે જે આપીશ એ ઠીક. બીજામાં તો રાગદ્વેષ પૂરા કરવા કે નહીં એ તારા પર, લે ને હું તારા પર જ છોડું છું, હું મારા કશો એ પ્રયત્ન નથી કરવો, બસ. અને માટે એ બીજા તબક્કાની અંદર તો ઘણી જ મન ખુલ્લું થઈ ગયું હોય. પણ તમે કરે શું? તો ભાઈ સ્વામીજી, રાગદ્વેષ પૂરા તો કર્મથી થાય, પછી રાગદ્વેષની જવાબદારી એના માટે નાખી તો એ કરશે શું? હવે એ હવે થોડો વધારે સમય આમાં કંઈક ગાળશે શાસ્ત્ર માટે. એટલે પરિપક્વતા વધારે હોય ત્યારે થોડું વધારે એના પર આધાર, ઈશ્વર પર આધાર બધો વધારે થોડો થઈ જાય. એનીવે, પછી ત્રીજા તબક્કાની અંદર ઈષ્ટ દેવતાનું ધ્યાન. કારણ કે હવે મન તો ઘણું ખુલ્લું થઈ ગયું છે, નહીં તો ધ્યાન જ ના થાય. જેવા જપ કરવા બેઠા ને, આ મારે પેલું તો કરવાનું છે, પેલા ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવવું પડશે, આ નહીં કરું તો પેલું એ થઈ જશે, પેલું આ થઈ જશે, પેલામાં કેટલા પડ્યા છે પૈસા, એ મહેનત તે યાદ નથી પેલી બેંકમાં, આમાં હજુ આટલું આ કર્યું છે, હવે ખબર નહીં એનું પરિણામ શું આવશે, ખબર નથી. આ આવે તો સારું, પેલું થઈ જાય તો સારું. ક્યાં ધ્યાન થવા? ભગવાનની જગ્યાએ રહે, જપની જગ્યાએ રહે, કારણ કે હજુ પરિપક્વતા આવી નથી. ઈશ્વરની ખરેખર ઈશ્વરનો ખરેખર રોલ શું છે આપણા જીવનમાં બરાબર સમજ્યા નથી. એટલે જે આ બે તબક્કામાંથી નીકળ્યો છે ને થોડે ઘણા અંશે હવે નિરાંત અનુભવે છે, એના માટે ધ્યાન છે. એટલે ત્રીજો તબક્કો ભગવાનને જે ભક્તિનો બતાવે છે એમાં ઈષ્ટ દેવતાની ધ્યાન. ધ્યાન એટલે ઉપાસના. માનસ પૂજા કરો કે તમે જપ કરો કે માનસ પારાયણ કરો, એની વાત કરું છું. માનસ જપ, માનસ પારાયણ, માનસ સ્તોત્ર પાઠ મનમાં કરો, એમ આપણે એને કહીએ મનમાં. હોઠ પણ નહીં હલાવવાના, તો પછી એ ઉપાસના કહેવાય, નહીં તો નહીં. હોઠે હલાવીએ ને એટલે મતલબ કે કર્મેન્દ્રિયના સ્તરે હોય ને મનમાં હોય તો એ નહીં. કેવળ મનના સ્તરે હોય, કેવળ મનના સ્તરે તમે ઈશ્વર સાથે જોડાઓ, જે પ્રવૃત્તિ હોય, પૂજા હોય, આ હોય વગેરે, તો એ ઉપાસના કહેવાય. અને ત્યારે ખરેખર તમને જરૂર એ તો અનુગ્રહ તો મળવાનો જ છે, કારણ કે ભગવાનનું નામ લો છો, પરંતુ સાથે સાથે એકાગ્રતા ત્યારે પ્રાપ્ત થાય. હા, કેવળ મનના સ્તરે જ્યારે પ્રવૃત્તિ થાય, મનના સ્તરે કેવળ ઈશ્વર જ કેન્દ્રમાં રહે. પ્રવૃત્તિ બધી અનેક છે, અનેક બધી મનમાં વૃત્તિઓ ચાલે છે. પૂજા કરો તો એમાં અનેક વૃત્તિઓ આવવાની જ છે. માનસ પૂજા કરો એટલે વૃત્તિ એક જ આમ રહી ગઈ એવું ના બને, કોઈ દિવસ ના બને. મન તો સ્થિર છે જ નહીં, એ તો સતત પેલા તરંગો જેવું છે. એટલે એ તો એ લોકો મેઝર કરતા હોય છે ને, બ્રેઇન મેઝર કરતા હોય છે બધું. પણ એનીવે, એટલે અંતઃકરણમાં તો સતત વૃત્તિઓ ઉત્પન્ન થતી જ રહે છે. એટલે વૃત્તિ સ્થિર ના બને કોઈ દિવસ, અને એવું કરવાની જરૂર નથી, અને એ હેલ્ધી વસ્તુ એ નથી. પરંતુ વૃત્તિનું કેન્દ્ર ઈશ્વર રહે, બસ ત્યારે ફોકસિંગ કેપેસિટી મળે, ખૂબ એકાગ્રતા પ્રાપ્ત થાય. એટલે આ ત્રીજા તબક્કાની અંદર વાસ્તવમાં, કારણ કે હવે મન ઘણું સ્વસ્થ થઈ ગયું છે, નિરાંત પણ અનુભવે છે આ બધું કર્મયોગમાંથી પસાર થઈ ગયા પછી, અને માટે ત્રીજા તબક્કાની અંદર શું છે? આ ઉપાસના. થોડી લીઝર હોય, આંતરિક થોડી આમ જરા નિરાંત હોય તો થાય ને બધું. એટલે અને મનની પેલી બહિર્મુક્તા છૂટી ગઈ હવે નેચરલી. કર્મયોગનો આ બધું યોગક્ષેમની જવાબદારી ઈશ્વર પર નાખી દીધી. એટલે વાસ્તવમાં મનની કારણ કે કર્મ કરો ને એટલે પછી બહિર્મુક્તા તો હોય જ. રાગદ્વેષ તમારી પૂર્તિ માટે કરો તોય પ્રથમ તબક્કાની બહિર્મુક્તા જ ને. તમારા રાગદ્વેષની પૂર્તિ માટે તમે તમારી ઈચ્છિત વિષયો બહાર જગતમાં છે, અર્થાત મન બહાર જ છે, હજુ સુખની શોધ કે જે પણ બહાર જ. પરંતુ તમે ખાલી એટલું જ કે સ્વીકાર કર્યો ભગવાન જે આપશે તે, હું તો મહેનત કરીશ, મારી આ ઈચ્છાઓ પૂરી કરવી છે નહીં બધું. એટલે બહિર્મુક્તા ખરી, પરંતુ છતાંય ભક્ત. અને બીજા તબક્કામાં આપણે કહ્યું થોડી રાગદ્વેષની જવાબદારી ભગવાન પર નાખી, એટલે બહિર્મુક્તા ઓછી થઈ ગઈ. હવે રાગદ્વેષ પૂરા કરવા તો કર ને, ન કરવા તો ન કરીશ, તું જે આપીશ એમાં હું રહીશ. એટલે બહિર્મુક્તા ઓછી થઈ, અંતર્મુક્તા વધી થોડી.
અને જ્યારે અંતર્મુખતા થોડી વધે ને પછી એનો ફાયદો ઉઠાવવાનો. જે ધ્યાન કરનાર હોય વ્યક્તિ એનું મન અંતર્મુખ જ હોવું જોઈએ. બહિર્મુખ હોય તો પછી ક્યાં પ્રશ્ન જ છે, તો પછી ઈશ્વરનું ધ્યાન થવાનું જ નથી. એટલે એ રીતે આ બે તબક્કાઓમાંથી પસાર થાય પછી આ રીતે એને ગણવામાં આવે છે. પરંતુ હવે તમને જોડે અત્યારે ફરી પાછું કહી દઉં કે આપણે એનો અર્થ એવો નહીં કે આપણે સ્વામીજી હું તો હજુ પહેલા તબક્કામાં જ નથી, એટલે હવે હું આ બધું આમ પહેલાં જપ થોડા કરતો હતો પણ હવે આજે આજ સાંભળ્યું ને એટલે હવે હું આજથી જપ છોડી દઈશ. ના, એવું નહીં. એ કરવાનું ચાલુ. અને તમે જાણો છો કે એમાં આ મન આપણું બહાર ભટકે છે એનું કારણ કે આ પ્રકારે આપણે કર્મયોગ વગેરેની ભાવના નથી, કર્મ દ્વારા કે કર્મફળ દ્વારા ઈશ્વર સાથે જોડાણ નથી કર્યું, ઈશ્વરનો હજુ બરાબર સ્વીકાર નથી થયો કર્મફળ દાતા તરીકે વગેરે વગેરે. એટલે એ વસ્તુને જીવનમાં લાવવા માટે પ્રથમ કે દ્વિતીય તબક્કાની થોડી જરૂર છે. એટલે એ રીતે થોડા એલર્ટ બનીને એ વસ્તુ કરો, એ કરવાનું. પરંતુ આ છોડી દેવું એવું નહીં. એ વસ્તુ વધારે આ ઇફેક્ટિવ ત્યારે બનશે જ્યારે પેલું જરા થોડું પહેલાં બે તબક્કાઓ થોડા અંદર પ્રવેશશે. લોકો શું કરે છે, આવી વાતો કરીએ ને એટલે કે હવે તો હું જપ જ નહીં કરું કારણ કે હું તો હજુ પહેલા તબક્કામાં જ નથી, તો ત્રીજા તબક્કામાં તો કેમ. એવું કદી કરવું નહીં. એટલે પાંચે તબક્કાઓ તો તમારા ચાલુ, પણ એમાંથી ગમે તે ક્ષણે હવે અત્યારે જપ કરતો હોવ તો એની પ્રધાનતા થઈ ગઈ, ભલે એટલા ઇફેક્ટિવ નથી કદાચ આ બહિર્મુખતાને કારણે વગેરે, તો પણ એનો અર્થ નહીં કે છોડી દેવાનું. અને પહેલો તબક્કામાં શરૂ કરવાનું. એને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે જપને પહેલા તબક્કાની જે ભક્તિ છે એના પર વિચાર કરીને ઈશ્વરને જાણીને કે વિશ્વરૂપમાં એ રહેલો છે, તો વિશ્વરૂપે એટલે બધા નિયમો રૂપે રહેલો છે, તો નિયમોના પર રહેલો હોય તો ખરેખર જે કંઈ હું કર્મ કરું છું એ કર્મનું પરિણામ જગતમાંથી જ છેવટે આવે છે. તો એ જગત તો ઈશ્વર છે, એના નિયમો ઈશ્વર જ છે, તો પછી એ કર્મફળ ઈશ્વર જ આપનારો છે. માટે જે આપે એનો મારે સ્વીકાર કરવો જોઈએ પ્રસાદ તરીકે, ઈશ્વર તરફથી આવે. ખરેખર વાસ્તવમાં ભલે થોડો કચવાટ થાય તો થાય, પરંતુ આવ્યું છે ઈશ્વર તરફથી આટલું તો મનમાં કહું, કારણ કે એ વસ્તુ હકીકત જ છે. હું ન જાણું તેથી હકીકત બદલાય નહીં કોઈ દિવસ. મારે જાણવાથી હકીકતને હું જાણું, સત્યને જાણું તો જીવનમાં ફાયદો થાય, ન જાણું તો નુકસાન મને થાય. અને માટે હું નથી જાણતો માટે એવી એ વસ્તુ હકીકત નથી એવું ના બને. પેલું પેલું કંઈક કહે પ્રાણી કહેતા મને હું ભૂલી ગયો, એ આમ એક બહાર સામે કંઈક ભયનું પેલું એ આવે તો પેલું માથું અંદર નાખી દે, છુપાવી દે. અરે ભાઈ તું માથું અંદર છુપાવી દઉં તેથી પેલો ભયનો સોર્સ તો જવા જ નથી, સામે જ ઊભો છે કોળિયો કરવા માટે. એનીવે, એટલે એવી સ્થિતિ છે. એટલે વાસ્તવમાં જે કંઈ તબક્કાઓ છે આપણા, હમણાં આગળ પેલી વાત આવવાની છે શ્રવણમાં નિધ્યાસનની 5મા તબક્કા વગેરે, ચાલુ જ રાખવા, બધું ચાલુ, 5 તબક્કા. એટલું કે કોઈ પણ ક્ષણે, જેમ કે અત્યારે શ્રવણની પ્રધાનતા છે 5મો તબક્કાની, બરાબર છે, પછી કદાચ તમે જપ કરવા બેઠા તો એની પ્રધાનતા. એ બધા ઇફેક્ટિવ બનાવવા માટે જે કંઈ જરૂરી છે તમારા મનની અંદર હોવું જોઈએ, અને એને પ્રમાણેના અનુષ્ઠાન કરવા માટે જાગ્રત અવસ્થામાં કંઈ પ્રયત્ન કરવો જોઈએ, ઈશ્વરની સમજ કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એ રીતે આગળ વધી શકાય. અને થોડી પરિસ્થિતિઓમાં એનો હાથ જોતા થઈએ, કચવાટ સાથે હાથ જોતા થઈએ. કચવાટ ભલે ના આવે, કચવાટ આવે સ્વામીજી એટલે હું તો નહીં કરું, મને તો કચવાટ આવે છે, મનમાં બે થાય. આવું તો પણ ભગવાન આપે મને ભાઈ, બંને પ્રકારનું વસ્તુ આપે છે. જેમ મા બાપ આપે બાળકને, કડવી દવાએ આપે ને ચોકલેટે આપે, બંને એના હિત માટે જ હોય. ચોકલેટે આપે કારણ કે એને ખુશ કરવો જોઈએ, નહીં તો બાળકનો ઉછેર સારી રીતે ના થાય. એટલે એને એની સાથેનું હેલ્ધી રિલેશન માટે એને ખુશે કરવો જોઈએ, એટલે ચોકલેટે આપે, એને સાથે કડવી દવા આપે એના સ્વસ્થતા માટે. એવી રીતે બંને પ્રકારના ફળ કર્મફળ ધાર્યું ને ધાર્યા કરતાં વધારે એ ચોકલેટ પણ મળે, ધાર્યા કરતાં ઓછું કે ધાર્યા કરતાં વિરુદ્ધ એ પ્રકારની કડવી દવાએ મળે. અને લોકો એનાથી જ આપણે આગળ શીખવાનું હોય છે, અને આપણે ઈચ્છિત મેળવવું હોય તો એમાં પરિવર્તન લાવવું, આ તે બધું આપણે એના માટે ખુલ્લા છીએ. એના માટે ભગવાને બુદ્ધિ પણ આપી છે, ફ્રી વિલ આપી છે કે એમાં બદલાવ લાવવો વગેરે. એટલે આ રીતે થોડી ઓબ્જેક્ટિવિટી રાખી. બસ પરિસ્થિતિ આવી આવે ને એટલે હું તો એટલે આ બધું ઇમ્પ્રેક્ટિકલ છે ને આમ એવી રીતે એ મતલબ એવી નાસીપાસતા નહીં. એટલા માટે ભગવાન ધીર શબ્દ વાપરે છે. બધી આખા ભગવદ્ ગીતામાં કેટલી વાર ભગવાને ધીરહ શબ્દ વાપર્યો. આ સાધક જે આ માર્ગે નીકળ્યો છે, ધીરહ એટલે આ પ્રકારનું ધૈર્ય ધરાવનારો.
ધૈર્ય એટલે આ પ્રકારે મક્કમપણે આગળ વધનારો, ધીરે 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 ઈશ્વરની સહાય સાથે. મક્કમપણે એનો અર્થ એવો નહીં કે અભિમાન, અરે હું મારા જીવનનો ઘડતર કરનારો હું જ છું, એવું ઈશ્વરની કૃપા પણ જોઈએ અને એ રીતે આગળ વધનારો એ આ ભક્ત છે. એનીવે, એટલે આ ત્રીજો તબક્કો થયો. અને ચોથો પાંચમો આપણે પછી વાસ્તવમાં વાત કરીશું કે ત્રીજા તબક્કામાં ઈષ્ટ દેવતાની ઉપાસના, અને એમાંય થોડુંક સહેજ કહેવાનું છે. અને પછી આગળ ચોથા તબક્કાની વાત કરીશું કે ઈષ્ટ દેવતા જ છે, બટ ઈશ્વર જ છે. ઈષ્ટ દેવતા, એક ઈષ્ટ દેવતા જુદા અને બીજા ઈષ્ટ દેવતા જુદા. હું તો સ્વામીજી શિવજીને ભજું, વિષ્ણુને નહીં. શિવજી અમારા ચડિયા હતા, વિષ્ણુ ઉતરતા. એટલે આ પાછી બીજી રામાયણ શરૂ થઈ. હનુમાનજી જેવો કોઈ કર્મફળ આપણે જો ખરેખર જીવનમાં મેળવવું હોય કશું, તો હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. આ બધી ગરબડ. એનો અર્થ એવો થયો કે એક ઈશ્વર ને બીજો ઈશ્વર જુદો. મારા ઈષ્ટ દેવતા છે એ જ ઈશ્વર, તમારા ઈષ્ટ દેવતા ઈશ્વર નહીં. મને લોકો પૂછે ને, સ્વામી તમે કોને ભજો છો? મતલબ કે એમ સ્વામીજી જેને ભજતા હોય એ શ્રેષ્ઠ, અને હું જે ભજવું, જો સ્વામીજી કોઈ બીજાનું નામ આપે તો આપણે ઘરે જઈને બધા પધરાઈ દેવાના દેવલાઓ, અને પેલા સ્વામીજી જેને કહે છે. સમગ્ર વિશ્વ જ ઈશ્વર હોય, અણે આપેલા બધા રૂપોમાંથી કોઈ પણ રૂપમાં તમને ભજો, તમને ઈષ્ટ હોય એ રૂપમાં ભજો, ઈશ્વરને જ ભજો છો. એ મનમાં એ વસ્તુ યાદ રાખવી. એટલે ચોથા તબક્કામાં વિશ્વરૂપ ઈશ્વર જે છે, જેનું 11મા અધ્યાયમાં જ વર્ણન થઈ ગયું, એને એ ઈશ્વરને જે તે રૂપની અંદર આપણે એનું આવાહન કરીને એનું ભજન કરીએ. ઈશ્વરનું ભજન કરું છું, દેવતાનું નહીં, એમ કહેવાનો આશય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.